ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં આમાં પ્રવાસ દરમિયાન અનેક જગ્યાએ જવાનું થાય છે. તો તમામ જગ્યાએ જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા જેટલા પણ રસ્તાઓ થઈ રહ્યા છે, આ રસ્તાઓમાં દેખીતી રીતે જ જેને ખ્યાલ ના આવતો હોય ને એને ખબર પડે કે આમાં ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે 2-3 મહિનામાં જ આ રસ્તાઓનું તૂટવાની શરૂઆત થઈ જાય છે. એમાં આરસીસી જે રોડ બને છે એમાં એસ્ટિમેટમાં જ છે કે એની આજુબાજુ પુરાણ કરવું, એટલે સાઇલ શોલ્ડરિંગ કરવાની એસ્ટિમેટની આઇટમ છે. હું જોઉં છું જ્યાં જ્યાં પ્રવાસ કરું છું ત્યાં આરએનબી વિભાગના જે રસ્તાઓ છે એમાં આરસીસી રોડ પર ક્યાંય સાઇલ શોલ્ડરિંગ કરવામાં આવતું નથી. અનેક વાર રજૂઆતો થાય છે મીડિયાના માધ્યમથી, મીડિયા મિત્રો પણ આ બતાવી રહ્યા છે, તેમ છતાં આ સત્તાધીશો અને આ અધિકારીઓને આ દેખાતું નથી અને કોઈની વાત સાંભળવા તૈયાર થતા નથી. એટલા માટે જ હું ખેડા જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છું અને મારા વતનમાં હમણાં 12 રસ્તાઓ જે જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા બન્યા, એ તમામ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો. આ રસ્તાઓ તૂટવાની શરૂઆત થઈ ગઈ અને આરસીસી જે રોડ બન્યા છે તેની આજુબાજુ મેં કીધું એમ સાઇલ શોલ્ડરિંગ કર્યું નથી. એટલા માટે કાર્યપાલક ઇજનેરને રૂબરૂ બોલાવી લાવ્યો 2 મહિના પહેલા. એમને આ તમામ રસ્તાઓ પર વિઝિટ કરી, તેમને જોયું અને એમને સ્વીકાર્યું કે આ કામ બાકી છે ને થયું નથી ને ભ્રષ્ટાચાર થયો છે. હું સમૂહ કરાવી દઈશ એવું આશ્વાસન આપ્યું, પણ તેમ છતાં થયું નહીં. ત્યારબાદ મેં ઉપરાછાપરી 3 અરજીઓ કરી કે ભાઈ આ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર થયો છે, 2-2 મહિનામાં જ આ રસ્તા તૂટી જવામાં પામ્યા છે. તમે આ રસ્તાઓનું સમારકામ કરાવો અને આ એજન્સીઓ સામે કાયદેસરના પગલાં, તપાસ રોકીને કાયદેસરના પગલાં લો. તેમ છતાં આ કામ કરવામાં આવ્યું નથી. એટલા માટે જ આજરોજ આ કણજરી મુકામે આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખના નાતે અહીંયા ઉપવાસ આંદોલન પર આજે બેઠો છું. અત્યારે વર્તમાન સમયમાં આ શાસકો એટલા બેફામ થઈ ગયા છે કે કોઈનું સાંભળવા તૈયાર નથી. રજૂઆતો ગમે તેની હોય એને ધ્યાન પર લેવા તૈયાર નથી. અને મને છેલ્લે દેખાયું કે ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ આંદોલન કરીશું તો આ અંગ્રેજોના બરોબરી જે શાસકો છે એ લોકોની આંખો ઉઘડશે. અને એટલા માટે જ આજરોજ અહીંયા ઉપવાસ આંદોલન પર બેઠો છું. જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય, અમારી માગણી છે કે તમામ રસ્તાઓમાં તપાસ મૂકી અને એની તપાસ કરીને લાગતા વળગતા ભ્રષ્ટાચારીઓને કાર્યવાહી કરવામાં આવે અને જે તમામ રસ્તાઓ તૂટ્યા છે એ તૂટેલા રસ્તાઓનું યોગ્ય સમારકામ કરવામાં આવે. જે કણજરીની આસપાસના જે રસ્તાઓ હતી એમની જે રજૂઆત હતી એ અમે એજન્સીના ગેરંટી પીરિયડમાં રસ્તાઓ આવતા હતા એટલે સાઇડ શોલ્ડર અને જે પેચની કામગીરી પણ કરાવડાવી છે. અને અમને જે કંઈ રજૂઆત હશે એજન્સીની ડીએલપી ચાલુ હોય એની પાસે મરામતની કામગીરી કરાવીશું. માટીના ઢગલા તો નહોતા કર્યા, પણ એમાં જે વડતાલ કંજરી રોડ છે એમાં પેચ હતા, એ એજન્સીએ ડામર પેચથી રિપેરિંગ કામ કરેલું છે. સાઇડ શોલ્ડરિંગ 1-2 રસ્તા પર ધ્યાન આવ્યું, એ તાત્કાલિક એજન્સી સૂચના આપતા એમને સાઇડ શોલ્ડરની કામગીરી કરી છે. એ રસ્તો ગેરંટી પીરિયડમાં છે, એટલે જો માટીકામનું જો ધોવાણ થયું હશે તો ફરી એજન્સી પાસે અમે કરાવીશું. હા, મેં ગયા વીકમાં જ હું 4 રસ્તા પર જઈને આવ્યો છું અને રૂબરૂ વિઝિટ પણ કરી છે. શું સ્થિતિ જોવા મળે? એમાં જે વડતાલ કંજરી રોડ પર પેજ પણ કરેલા છે અને જે કંજરી એપ્રોચ છે એના પર સાઇડ શોલ્ડરનું થોડું કામ બાકી એ પણ કર્યું છે. અને જે એક બીજો રસ્તો છે કંજરી એના પર સાઇડ શોલ્ડર બાકી હતા એ પણ અમે પોલીસ પર નાખીને કર્યું છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.